રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આપણા તબેલાના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે આપણે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણો પાડો જો છે ને એક નંબર, 2.5 મહિનાનો થયો છે. ઘણા દિવસો પછી પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણી ચેનલમાં હવે 150 જેવા સબસ્ક્રાઈબર ઘટે છે 1000માં. એટલે બધા સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને કોમેન્ટ કરો. આપણી કાળી વાગી ગયા છે 5 અને બ્લોગ ચાલુ કર્યો છે મોડો. હવે ખાણ પલાળીને દોવાની તૈયારી કરશું. આ બધાને ઊભા કરશું. ગમાણ હાવ ક્લિયર છે, સાફ. કેમ કે સાંજે નીરવાનું છે ડાંકડું, એટલે સવારે સાફ કરશું. અત્યારે નથી કરવાનું, તડકો પડે છે. હવે આ ફુવારા ચાલુ કરવા છે, થોડાક સાફ ક્લિયર કરી નાખશું બધા ઉતારી. ને આપણી આ થોડીક ગાયને વીકનેસના કારણે થોડીક હીંકે છે, પણ બિચારીની વીકનેસ બહુ છે અને દૂધ પણ સારું છે. જો બધા શાંતિથી બેઠા છે. આપણે પાડીને 1 મંથ પૂરો થઈ ગયો છે ગાભણીનો, અને વાસળીને પણ 1 મંથ થઈ ગયો છે, 1 મહિનો. જોઈએ છે ગાભણા નીકળે છે, ખાલી નીકળે છે. બાકી આ આપણી વાસળી જે પણ સારો ગ્રોથ કરી રહ્યો છે. આ વાસળી જેને આ સિંગડું તો કમ્પ્લેટ મટી ગયું, પણ આ હાળું મટતું જ નથી. બિચારીને મટતું જ નથી, એટલે એને પછી આ પાડો જો માથું કાઢવું મળ્યો કમ્પ્લેટ. ઓલો વાસળો તળો મોલ્લો જે એનું નામ છે. ચલો આ બધું ક્લિયર કરી નાખ્યું. પોતરામ બધા મળવી, આગળ જોતા રહીજો. આપણે કયું ખાણ દેવી તે પણ તમને કહીશું. મિત્રો આપણે ખાણ રામ ડાયરાને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આપણા તબેલાના ખાણ દેવી છે બધાનું સ્વાગત છે. ને આજે આપણે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણો પાડો છે ને 1 નંબર, 2.5 મહિના આપણે તાજા વિયાણેલા પશુને દિવસો પછી પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણી ચેનલમાં હવે 150 જેવા સબસ્ક્રાઈબર ઘટે છે 1000. આવું કંઈક બધા સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને કોમેન્ટ કરો. આપણે કાળી પછી આ બાંખડિયા ટોરા આવી ગયા છે 5 અને બ્લોગ ચાલુ કર્યો મોડો. પછી હવે ખાણ પલાળીને દોવાની તૈયારી કરશું. આ બધા ખોળ દેવી છે વિનાયકનો. ગમાણ હાવ ક્લિયર છે, સાફ. કેમ કે સાંજે નીરવાનું છે ડાંકું, એટલે ખોળ સાફ કરશું. અત્યારે નથી કરવાનું. અને બીજું તો આ તડકો પડે છે. હવે આ ફુવારા ચાલુ કરવા છે, થોડાક સાફ ક્લિયર કરી નાખશું બધા ઉતારી. જે આપણે થોડીક ગાયને વીકનેસના કારણે અમૂલનું દાણ દેવી છે. ખોટું આમ છે, લાવવો છે કોથળો. વીકનેસ બહુ છે અને અમૂલનું દાણ દેવી. જો બધા શાંતિથી બેઠા છે. આપણે પાડીને 1 મંથ પૂરો થઈ ગયો છે ગાભણીનો, અને એ આવતા ટીવાનો થઈ ગયો છે. આપણે 1 મહિનો વધારે ટીવાની વસ્તુ જોઈ છે. ગાભણા નીકળે છે, ખાલી નીકળે છે. અમૂલ વાપરી. બાકી આપણી વાસળી જે પણ સારો ગ્રોથ કરી રહ્યો છે. આ વાસળી તો જેને આ સિંગડું તો કમ્પ્લેટ મટી ગયું, પણ આ હાળું મટતું જ નથી. મિત્રો હવે આપણે કમ્પ્લેટ ઢોરા દોવાનો ટાઈમ થઈ ગયો છે. ખાણ જોવા અહીંયા કમ્પ્લેટ પલાળી ગયું છે. 8 ટકા આપણે 8 કાઈ પાડો જો માથું કાઢવું કમ્પ્લેટ વાસળો તળો મોલ્લો જે એનું નામ છે. અને આપણે આ બધું ભેંસું છે પોતરામ બધા. જો આ બધા દોડી આમાં એક આ બાંખડી છે. આગળ જોતા રહીજો. આપણે કયું ખાણ દેવી તે પણ તમને કહીશું. ડ્રાય પીડિયરમાં નાખવાની છે, એટલે પડી મૂકવાની છે. પછી જો આ આપણી લાઈન તાજી છે, તો ઓલી ભેંસ છે તે બધા દોવાના કમ્પ્લેટ. આ પાડો આપણો 2.5-3 મહિનાનો, તેમ ગ્રોથ જોવો એની. દૂધ આપણે 2.5 મહિના ફૂલ ધોવરાયું છે. હવે આને આપણે દૂધ મેં ઓછો કરી નાખ્યું, ખાણ ઉપર લઈ લીધો, કેમ કે પછી વળતો નથી. એટલે જો બોદો. બાકી પાડો 1 નંબર. આ એનું ખાલી હાલ એક જોજો, પડવું જોઈ લો. બાકી તો આજ સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ, કેમ કે મળશું નવા વ્લોગમાં. આજ થોડોક મોડો વ્લોગ ચાલુ કર્યો હતો. તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આ વાસળી જુઓ, પાડો જુઓ. આપણી ચેનલને લાઈક, શેર અને ફોલો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ગૌ માતા. મળવી નવા તબેલાના વ્લોગ સાથે.